કલ્પના કરો કે તમારે એક એવા રસ્તા પર ચાલવાનું છે જ્યાં નીચે જમીન જ નથી. હમ તમારે એક એવો દીવો જોવાનો છે જેમાં કોઈ જ જ્યોત નથી. હમ અને સૌથી અઘરી વાત, તમારે એક એવી મંઝિલ પર પહોંચવાનું છે જ્યાં પહોંચવા માટે તમારે જીવતા જીવત મરવું પડે. હા, એટલે આ સાંભળવામાં કદાચ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મના પ્લોટ જેવું લાગે, પણ આ કોઈ ફિલ્મ નથી. આ તો 400 વર્ષ જૂની એક એવી મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પઝલ છે જે આપણા મગજના તાર હલાવી દેવા માટે જ લખવામાં આવી છે. બિલકુલ. તો ચાલો આ બાબતને વિસ્તારથી સમજીએ. આજે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રખર વિચારક હા. અને જ્ઞાની કવિ અખ્ખા ભગતની એક અત્યંત ગહન રચનાને ડીકોડ કરવાના છીએ. ચોક્કસ. એક એવી રચના જે આપણને અસ્તિત્વના એવા સ્તર પર લઈ જાય છે જ્યાં આપણું મન અને આપણી ભાષા, મતલબ કે વાણી, બરાબર. બંને કામ કરતા સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. આપણો ઉદ્દેશ્ય આજે માત્ર એક કવિતાના શબ્દો સમજવાનો નથી, બરાબર. પણ આ શબ્દો પાછળ છુપાયેલા ચેતનાના વિજ્ઞાનને એકદમ ધીમા, શાંત અને સૌમ્ય સ્વરમાં સમજવાનો છે. કોઈ ઉતાવળ વિના આપણે એક એક વિચારને આપણા અસ્તિત્વમાં ઉતરવા દેવાનો છે. સાચી વાત છે. કારણ કે અખા ભગત અહીં આપણને એ સત્ય તરફ દિશા નિર્દેશ કરી રહ્યા છે જે સામાન્ય માનવીય સમજથી સાવ પર છે. આપણે હંમેશા દરેક વસ્તુની વ્યાખ્યા બાંધવા ટેવાયેલા છીએ ને. હા, એકદમ. દરેક વસ્તુનું લેબર જોઈએ આપણને. બરાબર. પણ જ્યારે અસ્તિત્વના મૂળ સ્વરૂપની વાત આવે ત્યારે આ બધી જ વ્યાખ્યાઓ તૂટી પડે છે. અખા ભગતની આ અદ્ભુત રચનાની શરૂઆત જ આપણા રોજિંદા અનુભવો પર એક મોટો પ્રશ્નાર્ચિન મૂકીને થાય છે. કઈ પંક્તિઓથી શરૂઆત થાય છે? પંક્તિઓ કંઈક આવી છે: મનને વાણી જ્યાં પહોંચે નહીં, અજરા અમર થઈને રહીએ રે. પૃથ્વી નહીં ત્યાં પગ માંડવો, વીણ વાટે દીવોજી, જે ઘરે જાવો મુઆ પછી તે ઘર જીવતા જુઓ રે. અરે વાહ! આ પંક્તિઓ સાંભળતા જ સૌથી પહેલો વિચાર એ આવે કે આપણું આખું જીવન મન અને વાણીની આસપાસ જ ઘડાયેલું છે. આપણે દુનિયાની દરેક વસ્તુને કાં તો વિચારીને એટલે કે મન દ્વારા, અથવા બોલીને એટલે કે વાણી દ્વારા જ સમજી શકીએ છીએ. હા, આપણી સમજવાની આખી સિસ્ટમ જ આ બે વસ્તુ પર ઊભી છે. બરાબર ને? જો હું આને આજના સંદર્ભમાં જોઉં તો મને એવું લાગે છે કે જાણે તમારી પાસે કોઈ બહુ જ એડવાન્સ્ડ અજાણ્યા ફોર્મેટની ફાઇલ આવી ગઈ છે. ફાઇલની અંદર ડેટા તો છે જ, સત્ય પણ છે જ, પણ તમારા કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે આપણું મન તેને વાંચી જ શકતું નથી, કારણ કે તેની પાસે એ સોફ્ટવેર જ નથી. આ બહુ જ સચોટ સામ્યતા આપી તમે. જુઓ, આપણું મન કેવી રીતે કામ કરે છે. તે જૂની માહિતી, સ્મૃતિઓ અને સરખામણીઓ પર આધાર રાખે છે. તે હંમેશા દ્વૈતમાં વિચારે છે: સારું કે ખરાબ, નાનું કે મોટું. અને વાણી પણ એ જ દ્વૈતને વ્યક્ત કરવાનું સાધન છે. પણ અખો કહે છે કે જ્યારે અસ્તિત્વના શુદ્ધ સ્વરૂપની વાત આવે ત્યારે આ ઓપરેટિંગ સિસ્ટમ ક્રેશ થઈ જાય છે. ઓહ, અચ્છા. હા, કારણ કે ત્યાં કોઈ સરખામણી નથી. ત્યાં માત્ર અજરા અમર થઈને રહેવાની સ્થિતિ છે. અજરા એટલે જે ક્યારેક ઘરડું નથી થતું, અને અમર એટલે જેનો કોઈ અંત નથી. પણ ઊભા રહો, અહીં મારે થોડું પ્રેક્ટિકલ થઈને વિચારવું છે. જો આપણી પાસે તેને સમજવાનું સોફ્ટવેર જ નથી તો ત્યાં જવું કેવી રીતે? અખો આગળ જે કહે છે તે તો મને વધુ વિરોધાભાસી લાગે છે. પૃથ્વી નહીં ત્યાં પગ માંડવો. જો પૃથ્વી જ નથી, કોઈ નક્કર જમીન જ નથી, તો પગ કેવી રીતે મૂકવો? સાચો પ્રશ્ન છે. અને વીડ વાટે દીવોજી એટલે કે જ્યાં કોઈ રસ્તો જ નથી ત્યાં દીવો કેવી રીતે જોવો? આ તો એવું થયું કે કોઈ અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ વિના ચાલવાનો પ્રયાસ કરી રહ્યો છે. જુઓ, એ વિરોધાભાસ એટલા માટે જ ઊભો કરવામાં આવ્યો છે જેથી આપણું તાર્કિક મન હાર માની લે. આપણે હંમેશા ભૌતિક જગતના નિયમોને આધ્યાત્મિક જગત પર થોપવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. પૃથ્વી પર પગ માંડવો એ આપણા ભૌતિક અસ્તિત્વનો આધાર છે. હા, જમીન હોય તો જ આપણે ઊભા રહી શકીએ ને? બિલકુલ. પૃથ્વી આપણને એક સુરક્ષા આપે છે. પણ અખો અહીં કોઈ જાદુઈ યુક્તિની વાત નથી કરતો. તે મનોવૈજ્ઞાનિક સુરક્ષા છોડવાની વાત કરે છે. ઓહ, મનોવૈજ્ઞાનિક સુરક્ષા. હા, જ્યારે તમે અહંકાર અને ભૌતિક ઓળખ પર આધાર રાખવાનું બંધ કરો છો ત્યારે તમે એવી અવસ્થામાં પ્રવેશો છો જ્યાં તમને ઊભા રહેવા માટે કોઈ જમીનની જરૂર નથી પડતી. તમારું શુદ્ધ અસ્તિત્વ જ તમારો આધાર બની જાય છે.
એટલે આનો સીધો અર્થ એ થયો કે આપણે આપણી જાતને આ શરીર અને આ દુનિયા સાથે જે રીતે બાંધી રાખી છે એ માન્યતા આપણે તોડવાની છે. એકદમ સાચું પકડ્યું. અને એટલે જ કદાચ અંતિમ પંક્તિમાં એ સૌથી ભયાનક લાગતો વિચાર મૂકે છે કે જે ઘરે જાવું મુવા પછી તે ઘર જીવતા જુઓ રે. સામાન્ય રીતે આપણે મૃત્યુ શબ્દથી જ ડરતા હોઈએ છીએ. હા, કોઈને મૃત્યુની વાત કરવી ગમતી જ નથી. બરાબર. આપણે વિચારવા પણ નથી માંગતા કે મૃત્યુ પછી શું થશે. પણ અહીં આખો ખુલ્લેઆમ પડકાર ફેંકે છે કે મૃત્યુ પછીની સ્થિતિનો અનુભવ અત્યારે જ આ ક્ષણે જીવતા જીવત કરવાનો છે. અને આને જ શાસ્ત્રોમાં જીવન મુક્ત અવસ્થા કહી છે. જીવતે જીવ મૃત્યુનો અનુભવ કરવો. એટલે કોઈ શારીરિક રીતે મરી જવું એવું નહીં. તો પછી કયા મૃત્યુની વાત છે અહીં? અહીં અહંકારના મૃત્યુની વાત છે. આ હું અમુક વ્યક્તિ છું, આ મારી ઓળખ છે, એ માન્યતાના મૃત્યુની વાત છે. જ્યારે માણસ પોતાના અહંકારને મારી નાખે છે ત્યારે તે એક એવી શૂન્યતામાં પ્રવેશે છે જે સામાન્ય રીતે લોકો મૃત્યુ પછી જ જોવાની આશા રાખતા હોય છે. જો આપણે આ ભૌતિક આધાર અને અહંકારની ઓળખને સંપૂર્ણપણે કાઢી નાખીએ તો પછી પાછળ વધે છે શું? એનો જવાબ પણ અખો આપે જ છે. હા, મને લાગે છે અખો આનો જવાબ પણ એટલી જ ગહનતાથી આપે છે. અખાની આગળની પંક્તિઓ છે કે ચંદા નહીં, સૂરજ નહીં, નહીં નવલખ તારાજી, દિન ઉગે ને દિસે નહીં, વાકા તેજ અપારા રહે. હવે જુઓ, અગાઉ જમીન કાઢી નથી, હવે આખું બ્રહ્માંડ કાઢી નાખે છે. બરાબર છે. ચંદ્ર નથી, સૂર્ય નથી, તારાઓ નથી, છતાં ત્યાં તેજ અપારા એટલે કે અસીમ પ્રકાશ છે. પણ અહીં મારો સીધો પ્રશ્ન એ છે કે જો પ્રકાશનું કોઈ સ્ત્રોત જ ન હોય અને આપણે અગાઉ વાત કરી તેમ તેને જોવા માટે કોઈ મન કે અહંકાર પણ ન હોય તો આ પ્રકાશ જોઈ કોણ રહ્યું છે? શું અખો અહીં માત્ર કાવ્યાત્મક શબ્દોથી રમી રહ્યો છે? આ બહુ જ ઊંડો અને સાચો પ્રશ્ન છે. અને ના, આ માત્ર કાવ્યાત્મક રમત નથી. જો આપણે હંમેશા પ્રકાશને કોઈ ચોક્કસ ભૌતિક સ્ત્રોત સાથે જોડીએ છીએ, સૂર્ય હોય, બલ્બ હોય કે અગ્નિ હોય. હા, પ્રકાશ માટે કંઈક તો જોઈએ ને. અને આપણે એવું માનીએ છીએ કે આંખો એ પ્રકાશને જુએ છે. પણ જો વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની નજરે જોઈએ તો આંખોને પ્રકાશ દેખાડે છે કોણ? મન. બરાબર, મન. અને મનને કોણ પ્રકાશિત કરે છે? ચેતના. ઓ. અખો અહીં એ સ્વયં પ્રકાશિત ચેતનાની વાત કરે છે. જે રીતે સૂર્યને જોવા માટે તમારે ટોર્ચની જરૂર નથી પડતી, સૂર્ય પોતાના જ પ્રકાશથી દેખાય છે, તેવી જ રીતે આત્મા કે ચેતનાને અનુભવવા માટે કોઈ ભૌતિક સૂર્ય કે ચંદ્રની જરૂર નથી હોતી. વાહ, આનો અર્થ એ થયો કે જે દિવસે આપણી અંદર રહેલો આ જ્ઞાનનો સૂર્ય ઉગે છે ત્યારે બહારના હજારો સૂર્ય પણ તેની સામે ઝાંખા પડી જાય છે. એકદમ સાચું. એટલે જ કહ્યું છે કે દિન ઉગે ને દિસે નહીં. દરરોજ બહાર સૂર્ય ઉગે છે પણ આપણી આ ભૌતિક આંખોથી એ અંદરનું તેજ ક્યારેય જોઈ શકાતું નથી. કારણ કે આંતરિક પ્રકાશ કોઈ વસ્તુ પર પડતો પ્રકાશ નથી, તે તો સ્વયં અનુભૂતિ છે. એકદમ સાચું. આપણે આપણી આખી જિંદગી બહારના પ્રકાશમાં વસ્તુઓ શોધવામાં જ કાઢી નાખીએ છીએ, પણ જે એ બધું જ જોવા માટે સક્ષમ બનાવે છે તે આંતરિક જ્યોત તરફ ક્યારેય ધ્યાન નથી આપતા. આ સ્વયં પ્રકાશિત ચેતના અને અહંકારના વિસર્જનનો ખ્યાલ ખરેખર એટલો અદ્ભુત છે અને આપણી રોજિંદી સમજથી એટલો વિપરીત છે કે તેના પર ગહન વિચાર કરવા માટે આપણે વચ્ચે થોડી ક્ષણો માટે શ્વાસ લેવો જ પડે. હા, ચોક્કસ શ્વાસ લેવો પડે. અને હા, એક નમ્ર વિનંતી. જો અત્યારે આ શાંત ચર્ચા સાંભળતા સાંભળતા કોઈના મગજમાં પણ આવા જ નવા વિચારોના ઝબકારા થઈ રહ્યા હોય, જો આ વિચાર યાત્રા પસંદ આવી રહી હોય તો કૃપા કરીને આ ચર્ચાને અત્યારે જ લાઈક કરો. આ જ્ઞાનને એવા લોકો સાથે ચોક્કસ શેર કરો જેઓ જીવન અને ફિલોસોફીની ઊંડાઈ માણવાનું પસંદ કરે છે. મુક્ત વિચારો કમેન્ટમાં જણાવો અને આવી જ ઊંડાણપૂર્વકની સફરમાં જોડાયેલા રહેવા સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરો. બરાબર. ચાલો હવે ફરીથી એ તેજ અપારાના મૂળ સુધી જઈએ. આપણે જોયું કે અહંકાર ઓગળે ત્યારે શું થાય છે, પણ આ અહંકાર ઓગળવાની પ્રક્રિયા કેવી હોય છે? અખો આગળની પંક્તિઓમાં આની જ વાત કરે છે. પવન નહીં, પુરુષ નહીં, નહીં કોઈ જ્યોતિના અંજવાળાજી, હું નહીં, તું નહીં, તે નહીં, એસા અપરંપારા રે. જુઓ, આ પંક્તિઓમાં અખો ભારતીય દર્શનશાસ્ત્રની એક બહુ જ પ્રચલિત મનોવૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે.
જેને નેતિ નેતિ કહેવાય છે. નેતિ નેતિ એટલે શું? નેતિ નેતિ એટલે આ પણ નહીં, આ પણ નહીં. સત્ય શું છે તે જાણવા માટે પહેલા એ જાણવું પડે કે સત્ય શું નથી. ઓહ, અચ્છા. પવન નથી એટલે કે પંચમહાભૂતથી બનેલી આ સૃષ્ટિ નથી. પુરુષ નથી એટલે કે કોઈ નિશ્ચિત આકાર કે વ્યક્તિગત અસ્તિત્વ નથી. કોઈ જ્યોતિના અંજવાળા પણ નથી. બધું જ નકારી કાઢ્યા પછી છેલ્લે શું વધે છે? છેલ્લે વધે છે હું, નહીં તું, નહીં તે નહીં. બરાબર. પણ સાચું કહું છું તો આ વાત મને થોડી વિચલિત કરે છે. મારું અને તમારું આખું અસ્તિત્વ, આપણો સમાજ, આપણા સંબંધો, આ બધું જ હું અને તું પર ટકેલું છે. હા, એ તો છે જ. મારા વિચારો, મારી કારકિર્દી, મારો પરિવાર, આ બધું હું અને મારું છે. અને સામે જે છે તે બધું તું અને તારું છે. જો આ ભેદ જ મટી જાય, જો હું અને તું જ ન રહે, તો પછી આ દુનિયાનો અર્થ શું? આ શૂન્યતા તો ડરાવણી લાગે છે મને. એ ડરાવણી એટલે લાગે છે કારણ કે આપણે કોઈ દિવસ હુંની બહાર કશું જોયું જ નથી. જો હું આને એક આધુનિક ઉદાહરણથી સમજાવું ને તો ધારો કે તમે કોઈ વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પહેર્યો છે. પેલું VR બોક્સ આવે છે ને? હા હા, VR હેડસેટ. એમાં તમે એક રાજા છો અને સામે કોઈ દુશ્મન છે. ત્યાં સ્પષ્ટ હું અને તું છે. તમે ડરો છો, ગુસ્સે થાઓ છો. પણ જેવી તમે ગેમ બંધ કરો છો, હેડસેટ ઉતારો છો, ત્યારે શું થાય છે? ગેમ પૂરી થઈ જાય. શું રાજા મરી જાય છે? ના. માત્ર એ ભ્રમ તૂટી જાય છે કે હું રાજા છું. વાહ. અથવા નકશાનું ઉદાહરણ લો. નકશા પર દોરેલી દેશોની સરહદો વાસ્તવિક જમીન પર ક્યાંય હોતી નથી. એ માત્ર આપણા મગજમાં છે. હું અને તું પણ ચેતનાના નકશા પર આપણે દોરેલી સરહદો જ છે. ઓહ, આ તો બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું. એટલે કે જ્યારે સમજણનું સ્તર વધે છે ત્યારે દેખાય છે કે જમીન તો એક જ છે, અસ્તિત્વ તો એક જ છે. આ સરહદો માત્ર વ્યવહાર પૂરતી હતી, વાસ્તવિકતામાં તેનું કોઈ અસ્તિત્વ જ ન હતું. એકદમ. જ્યારે વ્યક્તિ પોતાની જાતને આ પરમ ચેતનાથી અલગ નથી માનતી ત્યારે હું કે તુંનો કોઈ ભેદ રહેતો નથી. અને આ સ્થિતિને જ અખો અપરંપારા કહે છે. અપરંપારા એટલે શું? અપરંપાર એટલે જેની કોઈ સીમા નથી. જ્યાં કોઈ સીમા જ ન હોય ત્યાં કોણ અંદર ને કોણ બહાર. ત્યાં માત્ર એક જ શુદ્ધ અખંડ અસ્તિત્વ બચે છે. કોઈ સંઘર્ષ નહીં, કોઈ અસુરક્ષા નહીં. આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે ને, જીવવામાં એટલું જ કપરું છે. કારણ કે આ હેડસેટ ઉતારવો કોને ગમે? એ સૌથી અઘરું કામ છે. હવે આ અદ્ભુત રચનાની અંતિમ પંક્તિઓ તરફ નજર કરીએ, જ્યાં આખી વાતનો નિષ્કર્ષ આવે છે. અખો કહે છે અખો ગુરુગમથી સતો, તમે જુઓને વિચારી જી, આન પદ ઈચ્છે નહીં, જેણે મમતાને મારી. અત્યાર સુધીની જે આખી ગહન સફર આપણે ખેડી, એમાં અખો છેલ્લે એમ શા માટે કહે છે કે તે આ બધું ગુરુગમથી, એટલે કે ગુરુના જ્ઞાનથી કહી રહ્યો છે? શું વ્યક્તિ પોતે આ ન સમજી શકે? એનું બહુ મોટું મનોવૈજ્ઞાનિક કારણ છે. આપણે અગાઉ વાત કરી કે આખી સમસ્યા અહંકારની છે. હવે અહંકાર પોતે પોતાની જાતને કેવી રીતે મારી શકે? એ તો શક્ય નથી. હા, એ શક્ય જ નથી. અહંકાર એવું દાવો કરી શકે કે જો મેં અહંકાર છોડી દીધો છે, હું કેટલો મહાન છું. આ પણ એક નવો અહંકાર જ છે. હા, સાચી વાત છે. મેં ત્યાગ કર્યો છે એવો અહંકાર. બિલકુલ. એટલે જ અહીં એક સાચા માર્ગદર્શકની, ગુરુની જરૂર પડે છે, જે તમને તમારા પોતાના અહંકારની જાળમાંથી બહાર કાઢી શકે. ગુરુનું જ્ઞાન તમને પેલું હેડસેટ ઉતારવામાં મદદ કરે છે. બરાબર. અને ત્યાર પછીની શરત બહુ જ રસપ્રદ છે. જેણે મમતાને મારી રે. અહીં મમતાને મારી એટલે શું? જો કોઈ સાંભળી રહ્યું હોય અને એવો અર્થ કાઢે કે આમાં તો પરિવાર પ્રત્યેના પ્રેમને, સંવેદનાઓને ખતમ કરવાની વાત છે, તો એ બહુ કઠોર અને નિર્દય ન લાગે? ના, જુઓ, અહીં બહુ જ મોટી ગેરસમજ થવાની શક્યતા છે. અહીં મમતાનો અર્થ પ્રેમ કે કરુણા બિલકુલ નથી. તો પછી શું અર્થ છે? અધ્યાત્મમાં મમતા એટલે મમકાર, આ મારું છે એવો ભાવ. આપણે વસ્તુઓ, માણસો અને વિચારો પર માલિકી ભાવ સ્થાપીએ છીએ ને. મારો દેહ, મારી મિલકત, મારો અભિપ્રાય, આ મારું મારું કરવાની વૃત્તિ જ મમતા છે. ઓહ, અચ્છા, એટલે માલિકી ભાવ. હા. અખો પ્રેમને મારવાની વાત નથી કરતો, માલિકી ભાવને મારવાની વાત કરે છે. જ્યારે માલિકી ભાવ મરી જાય છે ત્યારે જે શુદ્ધ સંવેદના વધે છે તે જ સાચો પ્રેમ છે. જ્યાં સુધી હું અને મારું છે ત્યાં સુધી સાચો પ્રેમ શક્ય જ નથી.
આ બહુ જ મોટી સ્પષ્ટતા છે. મને પણ એવું જ લાગતું હતું. એટલે કે જ્યારે તમે આ મારું છે એવા ફિલ્ટરને હટાવી દો છો, પછી જ તમે એ અસીમ ચેતનાનો અનુભવ કરી શકો છો. બરાબર. અને પછી અખો કહે છે કે જે વ્યક્તિએ આ કરી લીધું તે પછી આન પદ ઈચ્છે નહીં. આન એટલે અન્ય અથવા બીજું કોઈ પદ. સ્વાભાવિક છે ને? જ્યારે તમને ખબર પડે કે તમે જ આખા બ્રહ્માંડ સાથે એકરૂપ છો, જ્યારે તમને સર્વોચ્ચ સત્યની પ્રાપ્તિ થઈ જાય, ત્યારે તમને કોઈ કંપનીના સીઈઓ બનવાની કે કોઈ દેશના રાજા બનવાની ઈચ્છા શા માટે થાય? એ બધું જ સાવ તુચ્છ અને હાસ્યાસ્પદ લાગવા માંડે. ચોક્કસ. જેણે અનંત આકાશ મેળવી લીધું છે તે પાંજરામાં રહેવાની ઈચ્છા શા માટે કરશે? તે પૂર્ણ કામ બની જાય છે. તેને હવે બહારના જગત પાસેથી કોઈ માન સન્માન કે પદની ભૂખ રહેતી નથી. તે પોતાની જાતમાં જ સંપૂર્ણ બની જાય છે. કેટલી અદ્ભુત અને શાંતિદાયક વિચારયાત્રા રહ્યા. ખરેખર. જો આપણે આખી સફર પર એક નજર કરીએ ને, તો આજે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તે માહિતીના અતિરેકવાળો યુગ છે. સોશિયલ મીડિયા, સતત આવતા નોટિફિકેશન્સ, ચારે બાજુથી આવતો અવાજ અને પોતાની જાતને સાબિત કરવાની સતત હોડ. હા, આખો દિવસ આપણે કંઈક ને કંઈક કરતા જ હોઈએ છીએ. બિલકુલ. આપણું મન અને વાણી સતત એક યા બીજી પ્રવૃત્તિમાં ગૂંચવાયેલા જ રહે છે. આપણે આધુનિક યુગના એવા લોકો છીએ જેમના અહંકાર સોશિયલ મીડિયાની લાઇક્સ પર જીવે છે. સાવ સાચી વાત છે. આવા ઘોંઘાટવાળા અને અત્યંત વ્યક્તિવાદી સમયમાં અખા ભગતનું આ ભજન આપણને અલ્ટિમેટ ડિટોક્સ આપે છે. હા, મેન્ટલ ડિટોક્સ. બરાબર. આ ભજન યાદ દેવડાવે છે કે આપણે જે દોડધામ કરી રહ્યા છીએ, જે હું અને મારોનો કિલ્લો બનાવી રહ્યા છીએ, તે ખરેખર તો હવામાં બનાવેલા મહેલ જેવો છે. થોડી ક્ષણો માટે ભૌતિક સુરક્ષાના વિચારોમાંથી મુક્ત થવું, આંખો બંધ કરીને એ અંદરના તેજ અપારાને જોવાનો પ્રયાસ કરવો અને હું તુંની સરહદો મિટાવી કેટલું જરૂરી છે એ આજે સૌથી વધુ પ્રસ્તુત લાગે છે. શાંતિ એ બહારના ઘોંઘાટને બંધ કરવામાં નથી. શાંતિ એ અવાજ અને વાણીની પાર રહેલી આપણી પોતાની શૂન્યતા અવસ્થાને સ્વીકારવામાં છે. ખરેખર આ એવી ચર્ચા છે જે પૂરી થયા પછી પણ મનમાં સતત ચાલતી જ રહેશે. આ આધ્યાત્મિક સફરમાં અમારી સાથે જોડાવા બદલ અને અંત સુધી આ ગહન વિચારોને પચાવવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આ ચર્ચાએ આ ધીમા અને શાંત વિચાર વિમર્શે થોડી પણ આંતરિક શાંતિ આપી હોય, કોઈ નવો દૃષ્ટિકોણ આપ્યો હોય, તો અત્યારે જ આ એપિસોડને લાઇક કરો. આ અદ્ભુત જ્ઞાનને તમારા સ્નેહીજનો સાથે શેર કરો. નીચે કમેન્ટમાં લખીને જણાવો કે આમાંથી કયો વિચાર સૌથી વધુ સ્પર્શી ગયો. અને હા, જોડાયેલા રહેવા અને આવી જ ગહન યાત્રાઓ પર સાથે ચાલવા માટે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને આ બધી જ મંથન પ્રક્રિયાના અંતે હું એક છેલ્લો પ્રશ્ન અહીં હવામાં મૂકીને જવા માંગુ છું. એક એવો વિચાર જે કદાચ આજની રાતની ઊંઘ ઉડાડી શકે છે. અરે વાહ, ચોક્કસ જણાવો. એવો કયો પ્રશ્ન છે? જો અખા ભગતના કહ્યા મુજબ આપણું સાચું અસ્તિત્વ એ પ્રકાશ છે, જ્યાં મન, વાણી કે હું અને તુંની કોઈ જ જગ્યા નથી. જો એ જ પરમ સત્ય છે, તો પછી સવારે ઉઠીને આપણે જે હું ને શણગારવા, સાચવવા અને દુનિયા સામે સાબિત કરવામાં આપણી આખી જિંદગી કાઢી નાખીએ છીએ, એ હું ખરેખર કોણ છે? બાપ રે, આ તો બહુ મોટો પ્રશ્ન છે. હા, જો વાસ્તવિકતા અસીમ અને ભેદભાવ વિનાની છે, તો શું આપણે આખી જિંદગી માત્ર કોઈના પડછાયાને જ આપણું અસલી સ્વરૂપ માનીને તો નથી જીવી રહ્યા ને? અદ્ભુત. પડછાયાને જ સત્ય માની લેવાની વાત. આ એક એવો પ્રશ્ન છે જેનો કોઈ સીધો જવાબ નથી. પણ આ વિચાર સાથે આપણે સૌએ એકાંતમાં થોડો સમય પસાર કરવો જ રહ્યો. આપણી આજની વાત એક એવા પ્રદેશમાં પ્રવેશીને વિરામ લે છે જ્યાં કોઈ શબ્દો પહોંચી શકે તેમ નથી. માત્ર શુદ્ધ ચેતના જ તેનો અનુભવ કરી શકે છે. એકદમ સાચું. આ શાંત અને સૌમ્ય સફરમાં સાથ આપવા બદલ હૃદયપૂર્વક આભાર. ફરી મળીશું આવા જ કોઈ ગહન અને અસ્તિત્વને ઝંડોળી નાખતા વિચાર સાથે. ત્યાં સુધી એ પડછાયાની પાર જોવાનો પ્રયાસ કરતા રહો. વિદાય.